નમસ્કાર મિત્રો ગણેશ જાડેજાનો નવો ગેમ પ્લાન શું ગોંડલની રાજનીતિ હવે પહેલા જેવી નથી રહી? ગોંડલના સવાલો હવે પહેલા જેવા નથી રહ્યા અને ગોંડલમાં નેતાના કામો હવે પહેલા જેવા નથી રહ્યા. ભવિષ્યની ચિંતા કરતા શું ગણેશ ગોંડલ અત્યારથી જ કમર કસી રહ્યા છે? એક નવી રણનીતિ સાથે આગળ વધી રહ્યા છે. વિસ્તારથી વાત કરું તો ગોંડલનું મેદાન ખુલ્લું છે. એક પછી એક નેતાઓ ત્યાંની મુલાકાત લઈ રહ્યા છે અને આ વચ્ચે ગણેશ જાડેજા એક પછી એક ગામડાઓ ફરી રહ્યા છે. ગોંડલનો ઇતિહાસ આપણે ખૂબ વાગોળ્યો છે, ખૂબ વાતો કરી છે, પરંતુ આજ ગોંડલમાં હવે એક નવી પેઢીના રાજકારણી ગણેશ ગોંડલ આવનાર દિવસોમાં ચૂંટણી લડશે તેવા ભણકારા અત્યારથી સંભળાઈ રહ્યા છે. એક સમયે અલ્પેશ ઢોલરિયા ભારતીય જનતા પાર્ટીના નેતાએ કહ્યું હતું, અહીં કોઈએ લાળો ન ટપકાવવી, ગણેશભાઈ તૈયાર છે. એમની વાત અને ત્યારબાદ ગણેશ જાડેજાના કામ ઇશારો કરે છે કે 2027માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ગણેશ જાડેજા હોઈ શકે છે. ખેર, ગણેશ જાડેજા રાજકુમાર જાટ હત્યા કેસ હોય, ભૂતકાળની ત્યાંની પરિસ્થિતિ હોય, સંજય સોલંકી કેસ હોય, રાજુ સોલંકી સાથેની તેમની આખી વાત હોય, તેમનો વિવાદ હોય, એ તમામને લઈ ખૂબ ટ્રોલ થયા, ખૂબ તેનો વિરોધ પણ થયો. પરંતુ અતિ મહત્વની બાબત એ છે કે નવી રણનીતિ સાથે આ ગણેશ જાડેજા આગળ વધી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે. 1 જાન્યુઆરીએ પોતાના જન્મદિવસે તેમણે રોજગારી મેળાનું આયોજન કર્યું છે. વાત ફક્ત રોજગારી મેળા પૂરતી સીમિત નથી. એક મેસેજ આપવાનો પ્રયત્ન છે કે ગણેશ જાડેજા યુવા રાજકારણી નવી રણનીતિ વાપરશે, ગોંડલમાં એક નવી રણનીતિ સાથે કામ કરશે. તમે જુઓ કે ભૂતકાળના નેતાઓ રોજગારીલક્ષી કાર્યક્રમ કેટલા કરતા હતા. ભૂતકાળમાં નેતાઓ શિક્ષણને લઈ, સ્વાસ્થ્યને લઈ કેટલું બોલતા હતા. આજની તારીખે આમ આદમી પાર્ટીએ જે છેલ્લા 2-5 વર્ષથી આ મુદ્દાને મહત્વ આપ્યું છે, ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીના કેટલાય નેતાઓ તેની પાછળ દોડતા થયા છે. ગણેશ જાડેજાએ પણ રોજગારીની વાત કરી, એક મેસેજ આપ્યો છે કે એ પણ આ બધા કામમાં એટલે કે સકારાત્મક રાજનીતિમાં માને છે અને આ ખૂબ સારી વાત પણ કહી શકાય. બીજી તરફ જિગીશા પટેલ પોતે ગોંડલમાં છે, એક પછી ગામડાઓ ફરી રહ્યા છે ને બેખોફ થઈને, કોઈના પણ ડર વગર, કોઈની પણ હાડાબારી રાખ્યા વગર લોકોને મળે છે, એમને લાગે છે, વાત મૂકે છે, લોકોની વાત સાંભળે છે અને સત્ય કહેતા ખચકાતા નથી. આ જિગીશા પટેલ પણ આવનાર દિવસોમાં મેદાને આવી શકે છે, ગણેશ જાડેજા સામે ચૂંટણી લડી શકે છે, કારણ કે હવે તેઓ ફક્ત પાટીદાર સમાજના મહિલા આગેવાન નથી, તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ચૂક્યા છે. નિમિષાબેન ખૂટે પણ થોડા દિવસો પહેલા જે 2017 અને 2022માં ગોંડલથી ઉમેદવાર હતા આમ આદમી પાર્ટીના, તેમણે કહ્યું હતું કે અમે પણ ગામડાઓ ફરીશું, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે કમર કસીશું. ખેર, એ પણ આવનાર દિવસોમાં કંઈ કરી શકે છે. યતીશભાઈ દેસાઈ એ ક્યાં છે? આવનાર દિવસોમાં તે શું કરશે એ પણ સવાલ છે. કોંગ્રેસ ગોંડલમાં શું કરશે એ પણ એક સવાલ છે. પરંતુ આ બધા વચ્ચે ગણેશ જાડેજા 1 જાન્યુઆરીએ બેશક શક્તિ પ્રદર્શન કરશે, પરંતુ આ શક્તિ પ્રદર્શન અન્ય જે ભૂતકાળમાં થતા તેની જેવું નહીં હોય. આ શક્તિ પ્રદર્શન એક સકારાત્મક મેસેજ આપતો હશે અને આ શક્તિ પ્રદર્શનથી તેની છબી પણ જે અત્યાર સુધી ખરડાઈ છે, અત્યાર સુધી જે તેમનો વિરોધ થયો છે, તેમાં થોડું ઘણું ડેમેજ કંટ્રોલ કરશે. આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. રોજગારી આપવી જેવી સકારાત્મક રાજનીતિ વિશે આપ શું વિચારો છો? ત્યાં આમ આદમી પાર્ટીના જિગીશા પટેલ પણ સામે છે. આવનાર દિવસોમાં શું આ બધા મહત્વના મુદ્દા એટલે કે શિક્ષણ હોય, આરોગ્ય હોય, રસ્તા હોય, એવા બાબતોને લઈને પણ ગણેશ ગોંડલ બોલતા જોવા મળશે કે ફક્ત રોજગારી મેળા કરીને ફરી પોતે જે રીતે કામ કરતા હતા એ રીતે કામ કરશે? આપનો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જણાવજો. આ વિડીયો પસંદ આવ્યો હોય લાઈક કરજો, શેર કરજો. ધન્યવાદ.